નમસ્કાર. પરોપકાર. ધરતી, આકાશ અને આ પ્રકૃતિના કણ કણના આપને આભારી છીએ, જે આપણને પળે પળે જીવદાયની હવા, પાણી અને અનાજ આપે છે. કારણ કે પ્રકૃતિ, નિસર્ગ, તમે જેને નેચર કહો છો, એ નિસર્ગ એ આપણને એના પર નિર્ભર બનાવ્યા છે ને? હવા, પાણી અને અન્ન. અને શક્તિશાળી હોવાના કારણે ધરતી, આકાશ અને પ્રકૃતિ એ ત્રણેય પહેલા પ્રહરથી લઈને હંમેશા સુધી બિના કોઈ વિરામના ચારે બાજુથી આપણી જરૂરિયાતોને પૂરી કરવામાં હવા, પાણી અને અન્ન આપતા જ આવ્યા છે ને? જરા વિચારો, જે પ્રકૃતિ એ નેચર થોડી પળો માટે થંભી જાય તો? એટલે કે નેચર આપણને હવા આપવાનું છોડી દે તો આપનું શું થાય? આપણે શ્વાસ લઈ શકશું? શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, જીવીએ છીએ, છે ને? એ વાદળાઓ એક સાથે જો પાણી વરસાવવાનું છોડી દે, પાણી ન વરસાવે, તો શું થાય? આપણા શરીરનો 80% ભાગ પાણીથી બન્યું છે. 80% ભાગ પાણી છે. આપણે તરસ્યા મરી જશું. વિચારો, જો ધરતી એમ વિચારે, સ્ટ્રાઇક પર ચાલી જાય, અનાજ ના આપે, તો આપણે શું ખાશું? ભૂખ્યા મરી જશું. પણ એ જે શક્તિઓ છે એ ક્યારે પણ એવું નહીં કરે. એટલે એ તત્વો પાસેથી શીખ મેળવીને પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પણ એવા લોકોને કાંઈક આપી શકીએ જે પોતાની જરૂરિયાત માટે આપણા પર નિર્ભર છે, જેમના માટે આપણે એક શક્તિ છીએ, એક સ્ત્રોત છીએ, છે ને? એમ પણ આપણો જે નાતો છે એ એવી સંસ્કૃતિ સાથે રહ્યો છે જે આપણને દેવાનું શીખવાડે છે, ત્યાગ શીખવાડે છે. આપણે એવા પૂર્વજોના વંશજ છીએ જેમના આંગણેથી કોઈ પણ ખાલી હાથે પાછું નહોતું કરતું, જો પરોપકાર માટે પોતાનું બધું જ ન્યોછાવર કરવા માટે તૈયાર રહેતા. હવે મહાભારતનું એક ઉદાહરણ છે કર્ણ. મહારથી કર્ણ, જેમને એક જ ક્ષણમાં પોતાના શરીરથી કવચ અને કુંડલ કાઢીને દાનમાં આપી દીધા. મહર્ષિ દધીચી. આજે આપણે કહીએ છીએ અવયવો દાન કરવા જોઈએ મૃત્યુ પછી, જેથી કોઈના કામ આવી જાય. હવે તમે વિચારો, હજારો વર્ષો પહેલા આપણા પુરાણોમાં કથા છે, મહર્ષિ દધીચીએ પરમાર્થ કરવા માટે દાનવોથી દેવતાઓની રક્ષા માટે પોતાની સ્વયંના હાડકાઓ પણ આપી દીધા, જેથી તેનાથી નિર્મિત વજ્રથી દેવતાઓની રક્ષા થઈ શકે. કેટલો જૂનો ઉદાહરણ છે. રાજા હરિશ્ચંદ્રે તો પોતાના રાજપાટ સાથે પોતાની પત્ની અને પુત્રને પણ બીજાઓની સેવા માટે ત્યાગ કર્યા. એ કારણે આપણી સંસ્કૃતિઓ દરેક તહેવાર પર દાન દેવામાં આવે છે. મકર સંક્રાંતિમાં ગરીબોને દાળ અને ભાતની ખીચડી દેવી એ આજે પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે, જે આજે પણ કાયમ છે. ત્યાં સુધી કે આપણા પૂર્વજોએ અમાવસ અને પૂનમના દિવસે સ્નાન પછી દાન કરવાની પરંપરા આપણને વિરાસતમાં આપી છે,
જેનો એકમાત્ર કારણ એ હતો કે જરૂરિયાતમંદો અને અસમર્થ લોકોને અન્ન અને પૈસા દાન રૂપે આપી શકાય. ત્યાં સુધી કે આપણે ત્યાં નવું અનાજ જ્યારે ઉગે છે, નવું અનાજ આવે ત્યારે એનો એક ભાગ દાન કરવાની પરંપરા આજે પણ ઘણી જગ્યાઓમાં કરાય છે. આખા ભારતમાં આપણી સંસ્કૃતિ આપણને પશુ, પક્ષીઓ અને જાનવરો પર પણ દયા અને કરુણા રાખવાની શીખ આપે છે. એટલે જ તો આપણા પૂર્વજોએ ચલણ બનાવ્યું કે ઘરમાં બનનારી પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને અપાય. એ કોઈ નિયમ ન હતો, પણ એ કારણે કરાયો હતો જેથી જે જાનવર પોતાનો ભોજન માટે મનુષ્યો પર નિર્ભર છે એમનું પણ પેટ ભરી શકાય. વિજ્ઞાન પણ એ વાતની પુષ્ટિ કરે છે કે જ્યારે આપણે જરૂરિયાતમંદોને કંઈક આપી એની મદદ કરીએ છીએ તો આપણા મગજમાં ડોપામાઇન નામનું એક દ્રવ્ય, એક હાર્મોન બને છે જે આપણને શાંતિ અને ખુશીનો અનુભવ કરાવે છે. જો આપણે વિજ્ઞાનની ફૂડ ચેનની વ્યાખ્યા સરળ રીતે કરીએ તો વિજ્ઞાનની ફૂડ ચેન પણ એ જ કહે છે કે દરેક જીવ પોતાના ભોજન જરૂરિયાત માટે બીજા જીવ પર નિર્ભર હોય છે ને? એને સૌથી બુદ્ધિશાળી હોવાના કારણે મનુષ્ય બીજા બધા જીવો પ્રત્યે અને પોતાના સહજીવો બીજા મનુષ્યોની ભોજનનો જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પોતાના સામર્થ્ય મુજબ સહયોગ આપવો જોઈએ. આપણા પૂર્વજો એ વાતને બહુ સારી રીતે સમજતા હતા. એટલે જ તો તેઓએ વિભિન્ન વ્રતો અને તહેવારોમાં ભંડારો અને સામૂહિક ભોજન આયોજન કરવાનો પ્રયત્ન શરૂ કર્યા. સાથે જ આપણા પૂર્વજોએ મંદિરથી આવ્યા પછી ગાય અને બકરીઓ વગેરેને ઘાસ ખવડાવવાની પરંપરા આપણને શીખવાડી, જે આજે પણ અપનાવવામાં આવી છે. આપણા દેશમાં ઘણા મંદિરો અને ગુરુદ્વારોમાં લંગરની વ્યવસ્થા રાખવામાં આવે છે. શું કામ? જેથી જરૂરિયાતમંદો ત્યાં આવીને ભોજન ગ્રહણ કરી શકે. ઘણા મંદિરો અને પ્રાર્થના સ્થળોની બહાર વાંદરાઓ માટે ફળો અને ચણા અને પક્ષીઓ માટે અનાજ આપવાનો ચલણ આજે પણ જોવા મળે છે. એ આપણા પૂર્વજોની જ દેન છે, જે આપણને દરેક જીવને પોતા સમાન સમજવાની શીખ આપે છે. ત્યાં સુધી કે આપણા ઘણા સાંસ્કૃતિક અને પૂજા સ્થળો પાસે પસાર થનારી નદીઓ અને સમુદ્રોમાં માછલીઓ માટે દાણા અને લોટ નાખવાની પ્રથા આજ સુધી ચાલે છે. અને એ બધાનું એકમાત્ર કારણ છે આપણે બીજા માટે કંઈક કરતા શીખવાનું છે. ત્યાગ આપણી સંસ્કૃતિનો એક મહત્વનો અંગ છે ને? થોડા પરોપકારી મનુષ્યો એવા પણ છે આજે સમાજમાં જે કોઈનું જીવન બચાવવા માટે પોતાની મૃત્યુ પછી પોતાના અવયવોનું દાન દઈને ચાલ્યા જાય છે. કારણ કે એ અંગોનો કોઈ બીજા જરૂરિયાતમંદને આપીને એને એક નવું જીવન આપે છે. કેટલું મોટું કાર્ય છે! એક વાત વિચારો, મૃત્યુ પછી આ આંખો પણ નશ્વર થવાની છે. જો કોઈ દિવ્યાંગ વ્યક્તિઓને આંખોની જરૂરિયાત, તો એ કોઈના મૃત્યુ પછી જો આજે આંખો છે એ કોઈને
દૃષ્ટિ આપી શકે તો એ વ્યક્તિ મૃત્યુ પછી પણ જીવંત છે, કારણ કે એ બીજા કોઈને દૃષ્ટિ આપી જાય છે. એ આપણી સંસ્કૃતિનો ભાગ છે. જે મહર્ષિ દધીચી વિશે કહ્યું એ જ છે. એથી મોટું પરોપકાર કાર્ય કદાચ જ કોઈ હોઈ શકે છે. અવ્યયદાન છે ને, રક્તદાનને તો મહાદાન કહેવાય જ છે. એ કારણે પ્રયત્ન કરો કે આપણે પણ કોઈના કામમાં આવી શકીએ, કારણ કે પરોપકારથી મોટી પૂંજી કે સંપત્તિ બીજા કોઈ હોઈ જ ન શકે. એટલે પરોપકાર કરતા રહો અને એ ચેનને તૂટવા ન દો, જેથી જરૂર પડવા પર કોઈ તમારી મદદ માટે તમારી પાછળ ઊભું હશે. જરૂર મળશે. આભાર.